નમસ્કાર, હું છું કુશાગ્ર। નેપાળમાં યુવાનો રસ્તા પર છે, બિંદાસ નારા લગાવે છે અને દેશના વડાપ્રધાન ઓલીએ રાજીનામું આપી દીધું છે। શું એ લોકશક્તિનો વિજય છે કે કોઈ ભીતરખાને રચાયેલી ચક્રવ્યૂહનો હિસ્સો? જોઈએ તો એક નહીં, બે નહીં, પરંતુ છેલ્લા 5 વર્ષથી પાડોશી દેશોમાં જાણે તખ્તા પલટનો જવાનો ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। વર્ષ 2021માં મ્યાનમારમાં તખ્તા પલટ અને એ જ વર્ષ એટલે કે વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાં અમેરિકા નાટોની સૈન્યએ સ્થળ છોડ્યું, તાલિબાન ફરી સત્તા પર। વર્ષ 2022માં પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર પટકાઈ ગઈ, પછી શ્રીલંકા રાષ્ટ્રપતિ રાજપક્ષે દેશ છોડ્યો। વર્ષ 2024 બાંગ્લાદેશના વિદ્યાર્થીઓના ક્રાંતિરૂપી આંદોલનથી સરકાર ખસેડાઈ અને હવે વર્ષ 2025માં નેપાળ ફરી એક તખ્તા પલટ, જ્યાં યુવા અને સંગઠનોના દબાણ હેઠળ પીએમ ઓલીએ રાજીનામું આપ્યું। પેટર્ન સમજો, દેશો જુદા છે, સંજોગો જુદા છે, પણ પરિણામ એક સરખું, સરકાર બદલી, અસ્થિરતા અને ભવિષ્ય અસ્પષ્ટ। આ બધું જ માત્ર ઐતિહાસિક સંયોગ છે કે પછી ક્યાંક કોઈ ગૂંચવાયેલો આંતરરાષ્ટ્રીય પ્રયોગ ચાલી રહ્યો છે? મ્યાનમારથી લઈ નેપાળ સુધી દરેક ઘટનાની કડી એકબીજાની સાથે શું જોડાયેલી છે? અફઘાનિસ્તાન, જ્યાંથી તાલિબાને પીછેહટ કરી, તેની સરહદ સીધી પીઓકે સાથે જોડાયેલી છે। શું એ પણ સંયોગ છે? તમે શું માનો છો? આ બધું નેચરલ છે કે પ્લાન્ટ છે? શું આપણી સરહદોની આજુબાજુ કોઈ મોટું જીઓપોલિટિકલી ગેમ ચાલી રહી છે? જાગવું પડશે અને વિચારવું પડશે, અને સાથે કોઈ પણ નેરેટિવમાં ખેંચાઈ જતા પહેલા રાષ્ટ્રહિતને પહેલી પ્રાથમિકતા આપવી પડશે, કારણ કે આપણી સાવચેતી જ સમયની જરૂરિયાત છે। સવાલો પૂછો, જવાબો શોધો, પણ હંમેશા દેશના હિતને પ્રથમ સ્થાન આપો। આવી સત્ય અને સૂક્ષ્મ નજર સાથે વધુ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે। નમસ્કાર।